ફાઇનલી ઘણા દિવસો પછી થોડોક લેટ થયો, કારણ કે પાઇપનું ને બધું કરવાનું હતું ને એટલે થોડોક લેટ થઈ ગયો. બાકી બસ ભરાય છે. હવે સુકાઈ જશે ત્યારે તમને ઉપર લઈ આવશું બતાવવા. હમણાં તો કઈ મેં નીચેથી વિડીયો ઉતાર્યા છે, તમે જોયા, મસ્ત સારો થાય છે. હવે આપણે જે છે આપણી ગાડીઓ માટે રંજકો કાપવા જઈ રહ્યા છીએ. બધાને રંજકો આપી દીધો છે અને બધાએ ખાઈ પણ લીધો છે, ડબલ વાળી પણ. અને આ છે આપણી લાખી. આપણને સોનલને રંજકો વઢાવે નહીં ત્યારે આપણાથી આટલું ક્યાં વઢાય, જલ્દી થઈ જાય. વઢાઈ તો જાય પણ મોડું લાગે. છત ભરાઈ ગઈ, જો બંધ થઈ ગયું બધું, અવાજ આવતો હતો નહીં. શરૂ ફાઇનલ મિત્રો, આપણી છત થઈ ગઈ રેડી. ફાઇનલી આપણા છતનું કામ પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો બધા માણસો બધા લાગ્યા. લગભગ 5 થી 6 કલાક સુધી હાલ્યો બધું કામ. અને સીડીઓનું કામ થઈ ગયું છે, તમને બતાડું. જો છે ને, સીડીઓ બધી થઈ ગઈ છે, છતે ભરાઈ ગઈ છે. તો ઇવનિંગ થઈ ગઈ છે અને આજે ઠંડી છે ને વધારે લાગે છે. તો આપણે જર્સી તો પહેરેલી રાખી છે. બાકી હવે આપણને રીંગણામાંથી રીંગણા લાવવાના છે. તમે જોઈ શકો છો આપણા રીંગણા છે અહીંયા. તો હવે આપણે રીંગણા લાવીએ. આપણે શાક માટે રીંગણા લાવવા પડે ને. અને એને અહીંયા આપણો મકાન જો કાલે છે ને સુકાઈ જશે તો આપણે ઉપર છત ઉપર હાલીશું ને ત્યારે તમે હમણાં તો આજે નાખ્યું છે એટલે સુકાય નહીં. કાલે કંઈક આટલા બધા રીંગણા ઉતારીને લઈ લીધા છે, આખું ટોપલું ભરી લીધું છે. અને હવે આપણે જઈશું આપણે વાડા ઉપર. આજે ને આપણી હોન્ડા ગાડી, સ્કૂટી, ટ્રેક્ટર બધું બહાર જ છે, કારણ કે આજે અહીંયાથી લેતા હતા ને સિમેન્ટ, તો બધું બહાર રાખી દીધેલ છે. જો છે ને, તો આપણી ભેંસો ડવાઈ રહી છે વાડા ઉપર, તમે જોઈ શકો છો. ભેંસો ડવાનું કામ ચાલુ છે સાંજે. બાકી આપણી બધી ભેંસો આપણી સેજુ ખાણ ખાય છે, ગુડી પણ ખાય. ગોમતીનું દૂધ લઈને આવે છે આપણે ઘરે, કેમ કે વિયાન ઉઠી ગયો હશે ને તો એને ગાય એમનું દૂધ પીવડાવે. વિયાનભાઈ ઉઠી ગયા છે, ગાય માતાનું દૂધ પણ પી લીધું છે. હે વિયાન, પી લીધું ને? જય માતાજી કરી દો બધાને, હાલો જય માતાજી.